નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. આવે છે અગત્યના સમાચાર. કોહિનૂર હાઈસ્કૂલ મૌદા ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો. કોહિનૂર હાઈસ્કૂલ મૌદા ખાતે તાજેતરમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ટ્રોફી, રોકડ રકમ અને મેડલ આપ્યા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ શિક્ષક અફઝલ બેગ મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભા વધારવા માટે મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મજીદ ખાન પઠાણ, સચિવ હાજી ઇલિયાસભાઈ તેમજ ટ્રસ્ટી હનીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પવિત્ર દુઆ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વર્ષ દરમિયાન અભ્યાસ, રમતગમત તથા સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિએ ભૂતપૂર્વ શિક્ષક અફઝલ બેગ મિર્ઝાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમને મહેનત, શિસ્ત અને સદાચાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મજીદ ખાન પઠાણે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો. સચિવ હાજી ઇલિયાસભાઈ અને ટ્રસ્ટી હનીફભાઈએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ તથા શિક્ષણ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો. આ અવસરે મૌદા કોહિનૂર હાઈસ્કૂલના આચાર્ય નાસિરભાઈ મલેક, પ્રાથમિક શાળાના આચાર્ય રફીકભાઈ, શાળાના પૂર્વ શિક્ષક ફારૂકભાઈ ખોખર, હાજી સાબિરભાઈ મલેક, હાફિઝ મૌલાના ઇરફાન અલી તેમજ શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને પ્રાથમિક શાળાના બાળકો તથા વાલીઓ સહિત ગામના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. સાથે સાથે અલ્તાફભાઈ મિર્ઝા, સાદિકભાઈ, વાસીમભાઈ, બસીરભાઈ હાજર રહ્યા હતા. રિપોર્ટર જયદીપ કટારિયા. મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોહિનૂર હાઈસ્કૂલ મૌદા ખાતે તારીખ 14/12/2025 ને રવિવારના રોજ માર્ચ 2024 અને માર્ચ 2025ના શૈક્ષણિક, કલા, રમતગમત અને વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત જે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં સૌ ટ્રસ્ટી મંડળના સભ્યો, પ્રમુખ સાહેબ, ટ્રસ્ટીગણ તેમજ ગામમાંથી પધારેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લીધો હતો અને સૌ કોઈએ તેમાં ઇનામ મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ જે ઇનામ મેળવ્યા તે ઇનામને એમની જે મહેનત અને જે સિદ્ધિ છે તેમને બિરદાવવામાં આવી હતી. તેમની આ જે છે ઉજવણી કરવાનો દિવસ મનાવવામાં આવ્યો, તેમાં સૌ વિદ્યાર્થીઓએ સારી રીતે હાજર રહ્યા અને મુખ્ય મહેમાન તરીકે અમારા જે નિવૃત્ત કર્મચારી જે હતા શિક્ષક અફઝલ બેગ મિર્ઝા, તેઓ પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે તેમજ પધારેલ સૌ મહેમાનોના હસ્તે સૌ વિદ્યાર્થીઓને ઇનામ મળ્યું હતું. આ જે ઇનામ છે તે માત્ર વિદ્યાર્થીઓને મળ્યું તે વિજેતાઓ જ નથી, પરંતુ તેઓ તો અન્ય વિદ્યાર્થીઓ માટે મળે કે તેઓ આગળના વર્ષોની અંદર અમને જોઈને બીજું પણ પ્રેરિત થાય કે અમે પણ આ રીતે ઇનામ મેળવીએ અને મહેનત કરીએ. આ તબક્કે સૌ જે ટ્રસ્ટી મંડળના સભ્યો અને સૌ જે મહેમાનો છે, ગામના વાલીઓ છે, તે સૌનો હું આભાર વ્યક્ત કરું છું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.